કાર્યવાહી કરી એવું લખ્યું છે કોણ દ્વારા હુકમ કરે આપની અરજીનો જણાવ્યા દ્વારા કાર્યવાહી કરાય છે એવું તમારો એટલો સંતોષ કરો બિલકુલ પૂરો જવાબ દે 2000ની વાત કરી 2004ની વાત તો આ લોકો શું કર્યું કલેક્ટરમાં હું ગયો કલેક્ટર સાથે ઓર્ડર કર્યો એક સમિતિ બનાવી સમિતિ મામલતદાર સાહેબ કેડીઓ પછી સાહેબ તાલુકા પંચાયતના તાલુકા પંચાયતના પ્રમુખ અને આપણા ગામ પેટું કાર્યવાહી એકદમ લાખ કેસમાં કાર્યવાહી કોઈ થઈ નથી અને પાછળ જે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈ લાગે છે 243 લોકો ખૂબ દ્રષ્ટોને એ લોકો હુકમ ડાયરેક્ટ કરી આપવા માટે એની અંદર તાલુકા પંચાયત અધિકારી નાયબ કલેક્ટરશ્રી અને મામલતદારશ્રી આ ત્રણની સમિતિ બરાબર અને એ લોકોએ આ લોકોને બોલાવ્યું છે અમારું કેવું છે ગાડી મૂક્યા બે જવાબ થયેલા એ બાજુ નગરપાલિકા એમ કહે છે તારીખ 13/2010 કે ઇસ્યુતર મુજબ કોઈ પણ પ્રકારની ફાળવણી દરેક નથી કોઈ સમિતિ પણ બની નથી એટલા માટે તમે દબાણ કરાશો એ બાજુ નગરપાલિકા તારીખ 1 મહિનાની 2009ની તારીખના રોજ રદ કરે છે જાન્યુઆરી 2009માં કે તમે 1971ના હુકમની શરતનો સ્થાપનો ભંગ કર્યો છે તમે ભાડું નથી ભર્યું એટલા માટે તમે દબાણ કાઢશો ગ્રાન્ટ ફેટ દેવામાં આવે છે નગરપાલિકા પણ જોડતી નથી હાથી વસ્તુ હકીકત ઉતારી રાખે છે આ કબજા કરવામાં હા હાલ કબજા પણ છે આ કબજા કબજા છે નગર નહીં મળે જે વખતે તમને માળવણી કરવા કરીને આપવામાં આવી છે એ વખતે રોડથી 50 ઘટક નિર્ણયો લેવાયા છે રેકોર્ડ શું કહે છે ને હકીકત જુદી છે હા પેમેન્ટ કરતા જવાબદાર છે નંબર 127 માર્કેટ છે અમે અમારી નહીં સાહેબ હું મારી વ્યક્તિગત નથી તમે આપણી વાત તમે કરો છો એ આમ ખરું હા ખરો જ છે એક તો આ રિવાજ છે નગરપાલિકા આ રિવા મોટી છે આ અમને આપી દો કારણ કે આ અમે લઈ અને બિઝનેસ કરીએ બરોબર અમે બેઠા છે ખોટું હતું અને અમને અમે એમના નતા બેઠા સપોર્ટ નતા અમને બેસાડવામાં આવે બંદોબસ્ત નથી પૂરો બરોબર અને અહીંયા આગળ પણ ફાળવણી કરી દીધી છે એ બી સર ખુલ્લા શા માટે છે હું તમને એક બીજું કીધું એનો મને ખ્યાલ છે ખુલ્લા એના માટે છે જે તે ચીફ ઓફિસર જે બી આવ્યા અને એ કોર્ટમાં ખોટા પ્રબંધોમાં કર્યા છે એ લોકો પોતાનું સાધવા માટે લોકો ખોટા ગેરમાર્ગે દોર્યા છે હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી છે કલેક્ટર ફાળવણી કરતા હોય તાલુકા વિકાસ અધિકારી સમિતિ બનાવી બેસાડતા હોય ધારો કે તો સાહેબ એ તો ભવિષ્યનો વિચાર નહીં કર્યો હોય એટલે હવે ટૂંકમાં તમારી પાસે રજૂઆત બરાબર છે એટલે બાબત આપણે તમારે શું કરવામાં આવ્યું કાર્યવાહી કરતો એની તપાસ ઉદ્દેશથી હા સાહેબ આજ દિવસથી કરવામાં શું થઈ છે આજ દિવસ સુધી જે કાર્યવાહી થઈ છે એ લોકોના ગેરમાર્ગે દોરવા માટે જે કાર્યવાહી થઈ આજ સુધી તેના આધારિત કરવામાં આવી છે અને મનસ્વી નિર્ણય લઈ કર્યા છે કે શું છે આપણે નગરપાલિકા ધાનેરા તારીખ 27/2000 ઠરાવ કર્યો છે ઠરાવ નંબર 102 નગરપાલિકા 27/2010 ચાલુ વર્ષે હા અને ચાલુ ઠરાવ નંબર 102 અને અમે ગરીબો કોઈ આમાંથી પ્રતિનિધિ લાગણી આપે રદ કરવા હા એ રદ કરવા કારણ કે અમારા શિક્ષણનો હક મારે જાય નો હક માર્યો જાય છે બરાબર બીજા નંબરનો સાહેબ આજ સુધી અમને અન્યાય થતો આવે છે
નગરપાલિકા, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર જે કાર્ય કરવાનું હતું એ આજે 40 વર્ષથી નથી કર્યું. પહેલા તમે કાયદેસરથી કાર્યવાહી કરવી. નાયબ કલેક્ટરથી ભેગા હોય એટલે જે લોકો તમને મદદ નથી અમલ નહીં કરે જે લોકોએ સરકારના સરકારના હુકમનો અમલ નથી કર્યો આજ સુધી, અને એનો અનાદર કર્યો છે. એ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે. ઠરાવનો અમલ નથી કરે. હા, ઠરાવનો હા હા ડીકે લેરી સાહેબનો હુકમ છે ને સાહેબ. કાયદેસરની કાર્યવાહી કરવી. અમલમાં આવી જોઈએ. હા, એ જ બાબત તમે ગ્રાન્ટ કરી આપી જગ્યાઓ એનો અમલ ખબર જો આદિ તમે હવે તો નગર પહેલે નગર પંચાયત હતી જે હાલ નગરપાલિકા ત્યારે ગ્રામ પંચાયત હતી. અરે ગ્રામ પંચાયત બરાબર. એટલે અને આજે એનું આખું સ્ટેટસ બદલાઈ ગયું છે. એટલે આપણે આગામી કારોબારીમાં આના માટે નિર્ણય કરો, દરેક ચર્ચા કરો અને આ પ્રશ્ન રજૂઆત કરો કે ભાઈ એમની માંગણી આ છે અને થાય એટલે આપણે જૂની બાબત છે એના પછીનું જો અમલ થતો જૂની બાબતનો કેમ ના અને થાય? સર કલેક્ટર જે જગ્યાએ અમને બેસાડે છે એ જગ્યાએ અમે બેઠેલા હતા. અમને નજરઅંદાજ કરીને દૂર કરવામાં આવેલા. એટલે આપી હતી જમીનો જે તે જગ્યાએ બેસાડ્યા હતા. બરાબર. એનો અમલ થાય આજની તારીખે અને એમને કબજા